आंख खुले तो धरती हिंदुस्तान की हो, आंख बंद हो तो यादें हिंदुस्तान की हो। हम मर भी जाए तो कोई गम नहीं, पर मरते वक्त मिट्टी हिंदुस्तान की हो। सुप्रभात। आदरणीय आचार्य साहेब, आदरणीय શિક્ષકો અને મારા પ્રિય વિદ્યાર્થીઓ, આજનો દિવસ આપણા તમામ ભારતીયો માટે અત્યંત ગૌરવ અને સન્માનનો દિવસ છે. આજે 26મી જાન્યુઆરી છે, જેને આપણે આખા દેશમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. સૌપ્રથમ હું તમને બધાને 76મા પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 26 જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક બન્યું. આ દિવસ આપણા માટે માત્ર ઐતિહાસિક નથી, પરંતુ તે આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને આપણા દેશના નિર્માણમાં તેમના યોગદાનને યાદ કરવાનો દિવસ છે. તેમજ તે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ તેમજ સુગમતા અને કઠોરતાનું અદ્ભુત ઉદાહરણ છે અને સંતુલન પણ દર્શાવે છે. આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને તેમની ટીમે આપણા દેશ માટે એક એવું બંધારણ લખ્યું છે કે જે તમામ નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની ખાતરી આપે છે. આ બંધારણ આપણને આપણા અધિકારો અને ફરજો વિશે માહિતી આપે છે અને મજબૂત લોકશાહી વ્યવસ્થામાં જીવવા માટે પ્રેરણા આપે છે. આપણે બધાએ આપણા દેશ પ્રત્યે કર્તવ્યનિષ્ઠ બનવું જોઈએ. આપણા બંધારણના સિદ્ધાંતોનું પાલન કરવું અને તેને વધુ સારો દેશ બનાવવામાં યોગદાન આપવું એ આપણી જવાબદારી છે. આપણા દેશના બહાદુર સૈનિકો, ખેડૂતો, વૈજ્ઞાનિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા પોતપોતાના ક્ષેત્રમાં સખત મહેનત કરી રહ્યા છે. આપણે પણ આપણા કાર્યોથી દેશને ગૌરવ આપવાનું છે. જ્યારે આપણે અહીં ઊભા છીએ અને તિરંગાના મહિમામાં માથું નમાવીએ છીએ, ત્યારે આપણે એ ન ભૂલવું જોઈએ કે આ ત્રિરંગો માત્ર કપડાનો ટુકડો નથી. તે આપણા બહાદુર સૈનિકોના બલિદાન, આપણી સંસ્કૃતિની વિવિધતા અને આપણા દેશની એકતાનું પ્રતીક છે. તો આ પ્રજાસત્તાક દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે આપણા દેશને પ્રગતિ અને સમૃદ્ધિની ઊંચાઈ પર લઈ જવા માટે એક થઈને કામ કરીશું. જય હિન્દ.